તમે દરરોજ ખોરાક ખાઓ છો, પ્રોપર ડાયટ ફોલો કરો છો, છતાં પણ ફેટ લોસ નથી થતું અને મસલ્સ ગેઇન પણ નથી થતા, તો 90% ચાન્સ છે કે તમારા શરીરને જેટલું પ્રોટીન જોઈએ છે એટલું તમને મળી રહ્યું નથી. આજકાલ સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? લોકો જીમ જાય છે, ડાયટ કરે છે, છતાં રિઝલ્ટ મળતું નથી. કેમ? કારણ કે તેઓ માત્ર કેલેરીઝ પર જ ધ્યાન આપે છે, પણ પ્રોટીનને ઇગ્નોર કરે છે. હવે ફેક્ટ સમજીએ. આપણા બોડીના દરેક સેલ્સ પ્રોટીનમાંથી બનેલા છે. મસલ્સ, સ્કિન, હેર, નેલ્સ બધું પ્રોટીનમાંથી બનેલું છે. જો શરીરમાં પ્રોટીન ઓછું હોય તો મસલ્સ બ્રેક થાય છે, તો ફેટ લોસ પછી પણ બોડી લૂઝ અને વીક લાગે છે. એટલે જ ઘણા લોકો ફેટ લોસ પછી પણ ફિટ નથી લાગતા. હવે સૌથી મહત્ત્વનો સવાલ, રોજ કેટલું પ્રોટીન લેવું જોઈએ? સાદી ભાષામાં સમજીએ તો તમે નોર્મલ લાઈફસ્ટાઈલ જીવો છો, ઘરકામ, ઓફિસ રૂટીન, તો તમારું પ્રોટીન ઇન્ટેક પર કેજી 0.8 to 1 ગ્રામ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારું વજન 70 કિલોગ્રામ છે તો તમારું 56 થી 70 ગ્રામ પ્રોટીન રોજ લેવું જોઈએ તમારે. જો તમે ફેટ લોસ અથવા જીમ કરો છો તો પર કેજી 1.2 to 2 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારું વજન 70 કિલોગ્રામ છે તો તમારે 75 થી 140 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. અને જો તમારો ગોલ મસલ્સ ગેઇન છે, બોડી બિલ્ડરનો છે, તો પર કેજી 1.6 થી 2.2 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, જો તમારું વજન 70 કેજી છે તો તમને દરરોજ અંદાજે 90 થી 145 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. હવે સૌથી મોટી ભૂલ શું છે? લોકો વિચારે છે કે 2 રોટલી અને દાળ ખાધી એટલે પ્રોટીન પૂરું થઈ ગયું, પરંતુ હકીકત શું છે? આખો દિવસ ખાધા પછી પણ તમે માત્ર 30 થી 40 ગ્રામ પ્રોટીન જ લઈ શકો છો. 30 થી 40 ગ્રામ પ્રોટીન જ તમને મળે છે, એટલે રિઝલ્ટ તમને મળતું નથી. તો હવે શું કરવું? સિમ્પલ છે. પ્રોટીન ઇન્ટેક સ્માર્ટ રીતે વધારવું પડશે. જો તમે નોન વેજીટેરિયન છો તો એગ્સ, ચિકન, ફિશ એડ કરો. જો તમે વેજીટેરિયન છો તો મિલ્ક, પનીર, દાળ, સોયા એડ કરો. આ બધા ફૂડ્સમાંથી તમને સારું પ્રોટીન મળશે, પરંતુ જેવું જોઈએ એવું મળશે નહીં. કારણ કે બધાને ખબર જ છે કે આ બધી વસ્તુને આપણા સુધી આવતા શું હાલ થાય છે. એટલા માટે દોસ્તો, દિવસમાં બેલેન્સ કરીને પ્રોટીન લેવું પડશે. જો તમારે સાચે જ બોડી ટ્રાન્સફોર્મ કરવી હોય તો ફક્ત ખાવું નહીં, સાચી માત્રામાં પ્રોટીન કમ્પ્લીટ કરવું ખૂબ જ જરૂરી છે. તો તમે કઈ રીતે રિક્વાયર્ડ પ્રોટીન ઇન્ટેક લઈ શકો, એના માટે તમે મને વોટ્સએપ કરો. હું આગળનું તમને જરૂર ગાઈડ કરીશ. થેન્ક યુ સો મચ.